ડીસા શહેરમાં બનાસ નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક પ્રકૃતિની છત્રછાયામાં રમણીય વાતાવરણ સ્થાપિત મહાદેવિયાના સોમનાથ સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન સર્વજન કલ્યાણાર્થે તથા પુણ્ય પ્રાપ્તિ હેતુ વિશ્વજનની ગૌ માતાની સેવાર્થે શ્રી પાર્થેશ્વર શિવલિંગ મહાપૂજા એવं સંપૂર્ણ મહિના સુધી કીર્તન ભક્તિ સાથે શિવ મહાપુરાણ કથા તથા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય આયોજક સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ડીસા ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ ગુજરાત, સનાતન ભક્ત મંડળ બનાસકાંઠા દ્વારા શિવ મહાપુરાણ તથા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પાવનકારી કથા મહોત્સવનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય વિધિમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ભાજપના તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તથા પૂજ્ય મહંત શ્રી ત્રિવેણી ગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। જ્યારે આ કથા મહોત્સવનો આજથી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી છેલ્લા સોમવારે પૂર્ણાહુતિ કરવામાં આવશે, જે કથા મહોત્સવમાં ભાગવત કથાકાર પૂજ્ય શ્રી યશવંત શાસ્ત્રીજી સુખદેવજીના શ્રી મુખેથી કથાનું રસપાન કરાવશે। ત્યારે આ પાવનકારી કથા મહોત્સવમાં ભાગવત કથા અને શિવ મહાપુરાણનું રસપાન કરવા ભાવભર્યું આમંત્રણ છે। જય શ્રી સોનેશ્વર મહાદેવ। આજે સોનેશ્વર ધામના આંગણિયામાં શ્રાવણ મહિના નિમિત્તે પુણ્ય પવિત્ર માસ સંપૂર્ણ મહિના દરમિયાન શિવકથા અને ભાગવત કથાનું દિવ્ય આયોજન કરેલ છે। શ્રાવણ સુધી કમને સોમવારથી લઈ અમાવસ બદ મંગળવારના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે। સમગ્ર આયોજન મહાદેવિયા ગ્રામજનોના સાથ સહયોગથી, ટ્રસ્ટી મંડળના સાથ સહયોગથી તથા આજુબાજુના પંથકના સમસ્ત ભક્તોના સહયોગથી કરવામાં આવેલું છે। સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દરેક ભક્તોને આ કાર્યમાં જોડવાનું આહવાન કરે છે। દરેક ભક્તો સહભાગી થાય તેવી મારી વિનંતી છે। સોનેશ્વર મહાદેવના ચરણોમાં સંપૂર્ણ મહિનો આપણે ભક્તિભાવ કરીએ, એક મહિના સુધી આ પુણ્ય માસમાં દરેક ભક્તો ખૂબ ભક્તિ કરે, એ જ મારું શુભકામનાઓ સાથે આ શ્રાવણ મહિનાઓ આપણે પરિપૂર્ણ કરશું। દરેક ભક્તો વધારજો। 9:30 થી લઈ અને 12:30 વાગ્યા સુધી સવારે કથાનો સમય રહેશે। બપોરે 3:30 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી પાર્થેશ્વર એટલે માટીના શિવલિંગ બનાવી 365 માટીના શિવલિંગ રોજના નિર્માણ કરવામાં આવશે। એના ઉપર નિત્ય અભિષેક કરવામાં આવશે। એના માટે અમારા સંડેર ગામથી આગેવાનો પધારેલા છે, એ આગેવાનોના માધ્યમથી એ પૂજા કરવામાં આવશે। પટેલ સમાજના લોકો સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટમાં બહુ જોડાયેલા છે, એ બહુ ભક્તિભાવ કરી રહ્યા છે। અહીંયા પણ જે પણ સમાજના મારે 18 આલમના ભક્તો જે છે જોડાય તે વિનંતી। જય શ્રી રામ, જય સોનેશ્વર મહાદેવ।